નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। દહેજ જીઆઈડીસી માં આવેલ જીએફએલ કંપનીમાં સીએમએસ પ્લાન્ટમાં વાલ લીકેજ થયા બાદ ગેસ ગળતરની ઘટનામાં 4 કામદારોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। કંપનીના એક જ્યારે કોન્ટ્રાક્ટના 3 કામદારોના મોત બાદ કંપનીના સત્તાધીશોએ વળતરની જાહેરાત કરી હતી। જો કે સમગ્ર મામલે કંપની દ્વારા તંત્રને પણ મોડે જાણ કરાઈ હોય તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે। દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં વાલ લીકેજ થતા ગેસ ગળતરથી 4 કામદારોના મોત નીપજ્યા હતા। દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની હતી જેમાં વાલ લીકેજ થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અસરગ્રસ્તોને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવતા સારવાર દરમિયાન 4 કામદારોના મોત નીપજ્યા હતા। દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખ કરવો રહ્યો કે ઘટના રાત્રે બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જો કે આ સમગ્ર મામલે તંત્રને પણ સવારે જાણ કરાઈ હોવાનું સામે આવ્યું છે। દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક અકસ્માતના નાના મોટા બનાવ બનતા હોય છે, ત્યારે દહેજના જીએફએલ કંપનીમાં પણ ગત રાત્રે અકસ્માતની ઘટના બની હતી। આ અંગે પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરોમિથેલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોર્મ અને HCl વેપર નામના ગેસનું મિશ્રણ પ્રસાર થાય છે, તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ કામદારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। જીએફએલ ગેસ લીકેજની ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોના મળેલ નામોની વિગતોમાં રાજેશ કુમાર સુરેશ ચંદ્ર મંગણાદિયા ઉંમર વર્ષ 48 રહે 21 ધનિષ પાર્ક ત્રિમૂર્તિ હોલ પાસે ભરૂચ, મહેશ નંદલાલ ઉંમર વર્ષ 25 હાલ રહે રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અંબેટા વાગરા મૂળ રહે ઉત્તર પ્રદેશ સુચિત કુમાર સુગ્રીમ પ્રસાદ ઉંમર વર્ષ 39 હાલ રહે અંબેટા વાગરા મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ હાલ રહે અંબેટા વાગરા અને મૂળ રહે ઝારખંડ નાઓના મોત નીપજ્યા હતા। આ અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટના કામદારોના મૃત્યુ થયા હતા। જો કે આ ઘટનામાં કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપે આપવાનું નક્કી કરાયું છે અને વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું। જો કે આ ઘટના કયા યુનિટમાં બની તે મામલે તેમને પૂછવામાં આવતા તેમણે પણ અન્ય કર્મચારી પાસેથી વિગત લેવાની ફરજ પડી હોવાનું મીડિયાના કેમેરામાં કેદ થયું હતું। મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ડીજીએમ HR તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુઃખદ બનાવ 10-10:30 વાગે બન્યો હતો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કંપની કરી આપશે। સર, આ કયા પ્લાન્ટમાં બન્યું? આ સીએમએસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલમાં નથી, પણ HCl વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા એટલે પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે
મેડમે કીધું છે એમ અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું. ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ? તો આ અંગે એસડીએમ મનીષા માનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે જીએફએસ કંપની ખાતે એક બનાવ બન્યો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા, જેઓને લાશને પીએમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 4 મૃતકોના પરિવારજનો પણ અહીં હાજર છે. ગવર્મેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરી દીધી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. આજરોજ ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં 4 લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે. એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે. જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે. ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ. હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવાઈ હતી. હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય યુવા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ભરૂચના ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી 5મી જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન અંકલેશ્વર નેશનલ હાઈવે પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. તે નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ જયકાર સાથે પર્યાવરણ જાળવણી, નારી સન્માન સહિતના સામાજિક જાગૃતિના જયકાર સાથે કરવામાં આવી હતી. આ રેલીને પૂજ્ય હરિશરણ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. બાઇક રેલીમાં 500 થી વધુ હરિભક્તો બાઇક ગાડીઓ, ધર્મ ધજાઓ સાથે જોડાયા હતા. આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શક્તિનાથ સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ બાયપાસ રોડ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આત્મીય સંસ્કાર ધામ ખાતે પૂર્ણ થઈ હતી. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના સંકલ્પે ભરૂચ અને અંકલેશ્વરની ધરતી ઉપર 2 લાખ યુવકોનો હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ એક ઇવેન્ટ નથી પણ એક સોશિયલ એમ્પાવરની મૂવમેન્ટ છે અને આ મૂવમેન્ટના ભાગરૂપે આજે 500 કરતાં વધારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી કરવા પાછળનું કારણ એ છે કે યુવાનોની અંદર વિવિધ પ્રકારના સોશિયલ કોઝિસ માટે અવેરનેસ આવે. યુવાન બચે તો દેશ બચે. નારી શક્તિનું સન્માન એ આપણા દેશનું સન્માન છે. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, યોગથી રોગ ભગાવો, પ્લાસ્ટિક ફ્રી ભરૂચ અને અંકલેશ્વર, ગ્રીન ભરૂચ અને ગ્રીન અંકલેશ્વર જેવા મુદ્દાઓમાં અવેરનેસ આવે એની માટે આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર બાઇક રેલી નથી પણ એક સોશિયલ એમ્પાવર માટેની બૂસ્ટર રેલી છે અને એથી વિશેષ આ રેલીના માધ્યમથી 4 જાન્યુઆરી 2025ના દિવસે ભવ્ય મેગા બ્લડ ડોનેશનનું પણ આયોજન આ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે. તો રક્તદાનના માધ્યમથી એક વ્યક્તિ નહીં પરંતુ પરિવારો બચે એવી એક સેવાની ભાવનાનો મેસેજ પણ આ રેલીના માધ્યમથી આપવામાં આવ્યો છે અને સાથે સાથે સૌ ભરૂચ અને અંકલેશ્વરની ભાવિ જનતાને 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ આ ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં પધારવા માટેનું ભાવભીનું આમંત્રણ છે. સૌને જય સ્વામિનારાયણ. વર્ષના અંતિમ ચરણમાં ઝઘડિયાના 5 પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા 21 લાખ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 5 જેટલા પોલીસ મથકોમાંથી 108 જેટલા કેસોમાં ઝડપાયેલ 17,800 જેટલી દારૂની બોટલોને આજે કોર્ટના હુકમથી અને એસડીએમની રાહબરી હેઠળ ઝઘડિયા ખાતે રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા, ઉમલ્લા, રાજપાડી, નેત્રંગ અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વર્ષ દરમિયાન 108 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા. તેમાં કબજે થયેલા મુદ્દામાલને કુલ કિંમત 21 લાખ અને જેમાં 17,800 જેટલી દારૂની બોટલોને આજે ઝઘડિયા નજીકના અવારુ રસ્તા ઉપર પાથરી દઈ તેના પર રોડ રોલર ફેરવીને આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 5 પોલીસ મથકોમાંથી ઝડપાયેલા આ દારૂને એસડીએમ અને ઇન્ચાર્જ પોલીસ વિભાગીય અધિકારીની અધ્યક્ષતામાં નાશ કરવામાં આવ્યો હતો.
આજે ઝઘડિયા સબ ડિવિઝનમાં કુલ 5 પોલીસ સ્ટેશન, ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન, નેત્રંગ અને ઉમરલા આ પોલીસ સ્ટેશનના અંદાજિત 108 જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે 17,800 જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ 21,56,000 જેટલી રકમનો થાય છે, જેનો નાશ કરવામાં આવ્યો છે. આજ ઇંગ્લિશ દારૂના નાશ માટે આપના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોનો 17,800 નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે. તો તેમાં 21 લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે, જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા જીઆઈડીસી, નેત્રંગ, રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તો તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડરની પાલનામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022માં અંકલેશ્વરની યુનિયન બેંકમાં બનેલ લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીને છેવટે 2 વર્ષ બાદ વાપી ખાતેથી શહેર પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ઘસી જઈને બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને તમંચો બતાવી બંધક બનાવી થયેલ ચકચારી ઘાટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 4 ઓગસ્ટ 2022ના રોજ 5 અજાણ્યા બુકાનીધારી લૂંટેરાઓએ 2 બાઇક ઉપર અંકલેશ્વર શહેરમાં પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ઘસી આવી બેંક કર્મચારી અને ગ્રાહકને તમંચો બતાવી બંધક બનાવી બેંકના તિજોરીમાંથી રોકડા ₹44.24 લાખ થેલામાં ભરી ધાડ કરી ભાગી ગયા હતા. જે ગુનાના મુખ્ય આરોપી સાહુલ મંડલ વાપીમાં છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાપીના સુનિલ મોડિયાની ચાલીમાં રહેતો શાહુલ કુમાર ઉર્ફે ગેમ પે સંજય કુમાર ગિરીબદાસ મંડલને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરમાં 2 વર્ષ પહેલા જ્યારે આ ઘટના બની હતી ત્યારે ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના એ ભારે ચર્ચા જગાવી હતી, જેમાં ભરૂચ પોલીસે પણ ફિલ્મી ઢબે આરોપીઓનો પીછો કરી આરોપીઓને દબોચી લીધા હતા અને રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરી અન્ય આરોપીઓને પણ તાત્કાલિક દબોચી લીધા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English.
On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચ બાદ અંકલેશ્વરમાં ભવ્ય યુવા જાગૃતિ બાઇક રેલી આવી પહોંચતા હરિભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભવ્ય યુવા જાગૃત બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જે ભરૂચ બાદ અંકલેશ્વરમાં આવી પહોંચી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પાસેના ગ્રાઉન્ડમાં આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીના આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ સાથે પર્યાવરણ જાળવણી, નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરવામાં આવી હતી. આ રેલીને પૂજ્ય હરિશરણ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવી હતી. બાઇક રેલીમાં 500 થી વધુ હરિભક્તો ધર્મ ધજાઓ સાથે જોડાયા હતા. આ બાઇક રેલી ભરૂચ થયા બાદ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ થઈ ગડકોલ આવી પહોંચી હતી, જ્યાંથી રામકુંડ થઈ પરત 3 રસ્તા સર્કલ થઈ અંકલેશ્વર જેડીસીમાં પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ રવિવારે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. બાઇક રેલીનું જલધારા ચોકડી પાસેના સરદાર પટેલની વાડી પાસેથી પૂજ્ય હરિશરણ સ્વામીજી અને મિલંદ પટેલ સહિતના અનુયાયીઓએ સ્વાગત કરી બાઇક રેલીમાં જોડાયા હતા. બાઇક રેલીને લઈને શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વરના સાયકલિસ્ટ ફિટ ઇન્ડિયા મુહિમ હેઠળ અંકલેશ્વરથી અંબાજી સુધીનો 400 કિલોમીટર ઉપરાંતની સાયકલ યાત્રા કરી સૌના સ્વાસ્થ્યની કામના કરી હતી. અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ફિટ ઇન્ડિયા મુહિમ હેઠળ અંકલેશ્વરથી અંબાજી સાયકલ યાત્રાનું 405 કિલોમીટરનું અંતર કાપી સૌના સ્વાસ્થ્યની કામના કરી હતી. અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ફિટ ઇન્ડિયા મુહિમ અંતર્ગત અંકલેશ્વરથી અંબાજી સુધી સાયકલ યાત્રા શરૂ કરી હતી, જે સાયકલ યાત્રામાં બરોડાના સાયકલિસ્ટ રામસિંહ પરમાર પણ વડોદરાથી જોડાયા હતા અને માતાજીની આસ્થા સાથે આ સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી હતી. અંકલેશ્વરથી અંબાજી સાયકલ યાત્રાનું 405 કિલોમીટર અંતર કાપી બંને યાત્રીઓએ માતાજીના દર્શન કરી સૌના સ્વાસ્થ્યની કામના કરી હતી. સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ આ પહેલા મનાલી, લેહ, ખારડુંગલા નેશનલ બાઇસિકલ એક્સપિડિશન અને ગોવા બાઇસિકલ એક્સપિડિશનને પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગપતિ સ્વર્ગીય રતન ટાટાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની નીલકંઠ ઓર્ગેનિક કંપની ખાતે નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રતન ટાટાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉદ્યોગપતિ સ્વર્ગીય રતન ટાટાના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફાયર સ્ટેશન નજીકના નીલકંઠ ઓર્ગેનિક કંપની ખાતે નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની બ્લડ ડોનેશન વેનમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના તિલકવાડા 4 રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસે 4 વ્હીલરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 4 વ્હીલર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 4 રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસે એક 4 વ્હીલ ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ગાડીમાં બેસેલા પેસેન્જરોને આબાદ બચાવ થયો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશના ખૂણે ખૂણાથી પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આ પ્રવાસીઓને સરળતા રહે તે માટે 4 માર્ગ રસ્તા ઉપર બનાવવામાં આવ્યા છે. આ રસ્તા ઉપર દિવસે ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રજાના દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે, ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના તિલકવાડા 4 રસ્તા નજીક બની હતી. ઘટનામાં એક 4 વ્હીલ ગાડી નંબર GJ1RV2762 નંબરની 4 વ્હીલ ગાડી તિલકવાડા તરફથી આવતા તેને દેવલિયા તરફ જતા તિલકવાડા 4 રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસે અચાનક ગાડીના સ્ટીયરિંગ
અચાનક બનાવ કાબુ ગુમાવી દેતા ફોર વ્હીલ ગાડી પલટી ખાઈને રોડ વચ્ચે ડિવાઈડર પર ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર તમામનો બચાવ થયો તો કોઈને પણ ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો તિલકવાડા પોલીસે ઘટના સ્થળે દોડીને આ અંગેની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી માં મોપેડ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપની સામે એક્ટિવા સવારોને ટેન્કર ચાલકે અડફેટે લેતા બે પૈકી એકનું મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામના સફેદ કોલોની ખાતે રહેતા રાજેન્દ્ર આનંદા કરનોર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ફાઇબ્રોકેમ કંપનીના માલિક કેયુર શાહની એક્ટિવા લઈ અન્ય કામદાર જગદીશ મગન પરમાર સાથે કોસંબા ગ્લાસ કંપનીમાં ગયા હતા. જેઓ કામ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા તે અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપની સામે ટેન્કર ચાલકને ઓવરટેક કરવા જતા એક્ટિવાને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જગદીશ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે રાજેન્દ્ર કોરનોરને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે જગદીશ પરમારનો કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. આગામી 31st ને લઈને અને વર્ષના અંતિમ ચરણને લઈને નબીપુર પોલીસ મથક ખાતે હોટલ સંચાલકો અને માલિકોની બેઠક યોજાઈ હતી. પોલીસે તેમને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપી હતી. ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે 31મી ડિસેમ્બરની રાત્રિ પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં લેવા પોલીસે જણાવ્યું છે. આગામી 31 જાન્યુઆરી 2024ની રાત્રે વિવિધ સ્થળે આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે. જે અંતર્ગત ગઈકાલે તારીખ 28ને રોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં નબીપુરના પોલીસ મથકના PSI AM જાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથક ખાતે હદમાં આવતી તમામ હોટલો રેસ્ટોરન્ટના માલિકો સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31 ડિસેમ્બરની રાત્રિએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમમાં શાંતિભંગ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તાકીદ રાખવા પર ભાર અપાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઇસમ જણાય તો તરત જ નજીકના પોલીસ મથકમાં જાણ કરવા પોલીસે જણાવ્યું હતું. પાનોલી જીઆઈડીસી માં બાઇક ઉપર જઈ રહેલ બે સગા ભાઈઓને એક ટ્રેલર ચાલકે અડફેટે લેતા એક ભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયો હતો. પાનોલી જીઆઈડીસી માં આવેલ સાઈ એન્ટરપ્રાઇઝ પેવર બ્લોકની કંપની સામે ટ્રેવલર ચાલકે બાઇક પર સવાર બે સગા ભાઈઓને ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું. જૂના કોશંબા ઈદગાહ ફળિયામાં રહેતા સાદિક ચાંદ શેખનો સાડો 27 વર્ષીય સાદિક અઝીઝ શેખ અને સદ્દામ અઝીઝ શેખ મજૂરી કામ અર્થે વેલફેર હોસ્પિટલમાં આવ્યા હતા. જેઓ કામ પૂર્ણ કરીને બાઇક ઉપર કોશંબા ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાનોલી જીઆઈડીસી માં આવેલ સાઈ એન્ટરપ્રાઇઝ પેવર બ્લોકની કંપની પાસેના નાળા ઉપરથી સામેથી પૂર ઝડપે ઘસી આવેલ ટ્રેલર ચાલકે બાઇક સવાર સગા ભાઈઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાદિક શેખનો ગંભીર ઈજાને પગલે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે સદ્દામ શેખનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.